તો હર હર મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે હું બનાવવાની છું આખા મરચાંનું શાક, ભરેલા મરચાંનું શાક। તો એના માટે આપણે લીલા મરચાં લીધા છે અને એ પણ મોળા લેવાના છે, તીખા મરચાં નથી લેવાના, તેથી શાક બહુ વધારે તીખું થાય। પછી લેવાનું છે ચણાનો લોટ, લીલા ધાણા, અહીંયા ટમેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી। આ ટમેટાની અને ડુંગળીની ગ્રેવી મેં પહેલેથી જ તૈયાર કરીને મૂકી દીધેલી છે, અને આ ચણાનો લોટ છે અને આ ભરેલા મરચાંનો મસાલો છે। તો ચાલો આપણે બનાવીએ। તો મેં અહીંયા આટલા લીલા મરચાં લઈ લીધા છે, હવે આપણે એને કાપી નાખીએ। તો આને આપણે આ રીતે એક સાઈડથી કાપી નાખવાના। મેં અહીંયા આટલા મરચાંને કાપી નાખ્યા છે, હવે આપણે મરચાંની અંદર આ મસાલો ભરવાનો છે। તો મરચાંને હવે બરાબર ભરી લીધા છે, હવે આપણે એને તળવાના છે। તો તળવા માટે મેં મોટી તપેલી લીધી છે અને એમાં તેલ નાખવાનું। તેલ થોડુંક વધારે નાખવાનું છે, મરચાં બરોબર ડૂબી જાય એટલું। તો હવે તેલ બરાબર ગરમ થઈ ગયું છે, તો આપણે હવે એનો વઘાર કરીએ। મીઠા લીમડા, રાઈ, જીરું, અને હવે એમાં મરચાં તળવાના છે। તો મરચાંને બરાબર આગળ પાછળથી તળી નાખવાના આ રીતના। કાપીને તો હવે તમે જોઈ શકો છો કે મરચાંને બરાબર તળાઈ ગયા છે। તો હવે આપણે જે ટમેટાની અને ડુંગળીની ગ્રેવી તૈયાર કરી હતી એની અંદર નાખવાની બધું મસાલો। હવે આપણે એની અંદર બધો મસાલો નાખવાનો। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બસ હવે આટલી વસ્તુને બરાબર હલાવી નાખવાનું। અને 2 મિનિટ લગી ગેસ આપણે ખાટી છાશ લેવાની છે। જેમ ખાટી છાશ હોય એમ શાકમાં વધારે મજા આવે। એમાં ચણાનો લોટ નાખવાનો છે। હવે એને મિક્સ કરી દેવાનું છે। આમાં અંદર નાખી દેવાની 2-3 મિનિટ લગી। હવે આ મરચાં બરોબર ચડી ગયા છે। હવે આપણે છાશ ને લોટ વાળું જે મિક્સ કર્યું તે બેટર નાખી દઈશું આમાં। બરાબર હલાવી દઈશું। હવે આપણે 2-3 મિનિટ લગી ચડવા દઈશું અને
આપણું શાક આ ભરેલા મરચાંનું બરાબર રેડી થઈ ગયું છે. હવે આપણે એની ઉપર ધાણા અને લીલું લસણ નાખી દઈએ. તો હવે આપણે આ ભરેલા મરચાંનું શાક બરાબર રેડી થઈ ગયું છે. તો બસ આ જ હતું આજની રેસીપી. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો આવતા જ રહેશે.